ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બન્યું છે। અત્યાર સુધી દેશ વિદેશના 1.75 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે। એકતાનગર વિસ્તાર કેસુડાના લગભગ 65,000 કરતા વધુ વૃક્ષથી સમૃદ્ધ છે અને વસંત ઋતુના આગમન સાથે કેસુડાના ફૂલોની ચાદર છવાઈ જતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટ્રેલની શરૂઆત 10મી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કેસુડા ભાગ્યે જ કોઈ હશે જે આ નામથી અજાણ હશે। સંસ્કૃતમાં કેશુક તરીકે ઓળખાતું આ વૃક્ષ ખાખરો અને પલાશ જેવા નામોથી પણ પ્રચલિત છે। કેસુડો એ સમગ્ર ભારત વર્ષના વન વગડાનું અતિ સામાન્ય પણ તેમ છતાં અતિ વિશિષ્ટ અંગ છે। ગરમીની શરૂઆત અને વસંત ઋતુના આગમન થતાની સાથે જ જ્યાં ચારે બાજુ પાનખર ઋતુની વચ્ચે જ્યાં સુકાયેલા વૃક્ષો વચ્ચે કેસુડાના વૃક્ષો પર પુષ્પો ખીલે છે। કેસરી કલરના ફૂલો આપણા મનને શાંતિ આપે છે, સાથે આ સમય દરમિયાન વન વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠે છે। તેથી જ તો કેસુડાના સૌંદર્યનું મોહક વર્ણન સાહિત્યો અને કાવ્યોમાં ખૂબ જ કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટ્રેલ માટે અલગ અલગ 3 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઈને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમૂલ્ય વન્ય વારસાને માણી શકશે। પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવન અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશના ગાઢ જંગલો ધરાવે છે। તેઓ પરાગ રજની ચમત્કારિક દુનિયા અને કેસુડાના ફૂલો સાથે તેમના જોડાણને જોતા જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિલોમીટર સુધી ટ્રેક કરશે। સમય સ્લોટ્સ અને ટિકિટિંગ વિગતો જોતા ટૂર પિકઅપ પોઈન્ટ શ્રેષ્ઠ ભારત ભવન અને ટૂર સમાપ્ત પોઈન્ટ શ્રેષ્ઠ ભારત ભવન। પ્રવાસનો સમય સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 જેમાં મુલાકાતીઓ તેમની અનુકૂળતા મુજબ સ્લોટ બુક કરાવી શકે છે, જે માટેની ટિકિટ www.showtickets.in પરથી ઓનલાઈન બુક કરી શકાય છે।